સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાર્સલ ઓફિસ નજીક ગત મધરાતે યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી। આ હત્યાનો ભેદ મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો હતો। સુરતમાં મૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં લગભગ રાત્રિના 2:30 વાગે સુમૂલ ડેરી રોડ પર રેલવે પાર્સલ ઓફિસ પાસે શેરુ યાદવ નામના રિક્ષા ચાલક યુવકના માથાના ભાગે ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં મૈદરપુરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। પ્રથમ મૃતદેહને કબજે લઈ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે યુવકની હત્યા કોણે અને કયા કારણોસર કરી તેની તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને સફળતા મળી હતી। આ મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે રાતના સમયે રિક્ષા ચાલક શેરુ યાદવની થયેલી હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે। આ યુવકની હત્યા તેની જ પત્ની અને તેના પ્રેમીએ મળીને કરી હોવાનું સામે આવ્યું છે। શેરુ યાદવ ભરથાણા વિસ્તારમાં રહેતો હતો। મૃતક શેરુની પત્ની મમતાનો રામુ નામના યુવક સાથે અનૈતિક સંબંધ હતો। છેલ્લા 6 મહિનાથી આ બંને વચ્ચે અફેર હોવાનું જાણવા મળ્યું છે। આ બંનેના અફેર અંગે મૃતક શેરુને જાણ થઈ ગઈ હતી, જેથી રામુ અને મમતાએ શેરુને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો। પ્લાન પ્રમાણે રાત્રે શેરુ સુમૂલ ડેરી રોડ પર આવેલા રેલવેની પાર્સલ ઓફિસે હતો, ત્યારે મમતા અને રામુ બંને પહોંચી ગયા હતા અને પથ્થર અને કુહાડીના ઘા મારીને શેરુને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ત્યારબાદ બંને ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસ દ્વારા બંનેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા। હાલ બંનેને ઝડપી પાડી વધુ પૂછપરછ સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા 2 મહિનાથી પોલીસ કમિશનરનું પદ ખાલી છે, ત્યારે છેલ્લા 4 દિવસમાં 4 હત્યાની ઘટનાઓ સામે આવી છે। વરાછા, લિંબાયત, ખટોદરા, મૈદરપુરા અને સરથાણામાં મર્ડરની ઘટનાઓ સામે આવી છે। વધતા ક્રાઇમના પગલે શહેર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 302 મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેમાં મરણ જનારનું નામ છે શેરુ ભવાની નામ યાદવ, જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર 37 વર્ષ હતી। પોલીસે મૈદરપુરા પોલીસની ડિસ્ટાફ ટીમે ગણતરીના કલાકોમાં અને હત્યાની અંદર સામેલ 2 વ્યક્તિઓની ધરપકડ કરેલ છે। આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઇફ દ્વારા અને એ વાઇફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમની હત્યા કરેલી હતી। બનાવનું મેઇન કારણ એટલું હતું, જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ જનારની વાઇફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે 6-1 મહિનાથી અફેર ચાલતું હતું, જેની જાણકારી આ મરણ જનારને ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેથી એની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું।